रिज़न बिक़ज़ाइही व तस्लीमन लिअम्रिह ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। हस्बुनल्लाहु व निअमल वकील, निअमल मौला व निअमन नसीर। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन सय्यदिल खलाइक़ अजमईन अल मुसम्मा फिस समाइ बि अहमद व फिल अर्ज़ीन बि अबिल क़ासिम मुहम्मद। तय्यबीन अत्ताहिरीन अल-मासूमीन अल-मज़लूमीन वल्लअनतु दाइमतु अला अअदाइहिम व क़तलतिहिम व गासिबि हुकूक़िहिम व मुनकिरि फ़ज़ाइलिहिम अजमईन। अम्मा बअद फ़क़द क़ाल अज़्ज़ शअनुहु बिस्मिल्लाहिर रहमानिर रहीम। रब्बि बिमा अनअमत अलय्या फलन अकुन ज़हीरन लिल मुजरिमीन। आमन्ना बिल्लाह व सदक़ल्लाहुल अलियुल अज़ीम। सलवात पर मुहम्मद व आले मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। अज़ादाराने सय्यदुश शुहदा, સૌપ્રથમ તો માજુગાથી માઠા સમાચાર મળેલા છે કે અલહાજ સાદિકભાઈ જાફર હુસૈન પ્યારલી અથવા સાદિકભાઈ ધરમસિંહ લદા, જેને સાદિક વિના કહેવામાં આવે છે, એ અલ્લાહની રહેમતે પહોંચ્યા છે। મરહૂમ કોમના સેવક હતા, ઘણી ક્રિયાઓ કરેલ છે, ઘણી ખિદમતો કરેલ છે। સૌ પાસે વિનંતી છે કે મરહૂમની રૂહના સવાબ અર્થે ફરીવાર એક સૂરે ફાતિહા। અગર મોમિનીનમાંથી કોઈ બહાર રહી ગયો હોય તો બધા પાસે અપીલ છે, વિનંતી છે કે દરખાસ્ત છે કે તેઓ ઇમામવારામાં બેહક્કે હુસૈન બેહક્કે અબીલ ફઝલ અબ્બાસ દાખિલ થઈ જાય। ઇન્શાઅલ્લાહ તેમાં તેઓની અને તેઓના નસ્લની કામયાબી છે એવી અમો હાર્દિક દુઆ રાખીએ છીએ ઇન્શાઅલ્લાહ। જેવી રીતના આપણો રવૈયો છે કે મજલિસ પહેલા જેટલા પણ મોમિનીન છે પરેશાન હોય, બીમાર હોય, गिरफ्तार होई ने जेवी रीतना गईकाल पण मैं बताव्યું કે સઉદીયાની અંદર આયતુલ્લાહ નિમ્રને ફાંસીની હુકમ દેવામાં આવ્યું છે। એ બધાની સલામતી માટે ઇન્શાઅલ્લાહ 3 વાર આપણે અમ્મયુ જીબુલનો વિર્દ કરશું। બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ। અમ્મા યુજીબુલ મુضطરા إذا دعاه ويكشف السوء أما يجيب المضطر إذا دعاه ويكشف السوء أما يجيب المضطر إذا دعاه ويكشف السوء। परवरदिगारा तने वास्तो आपीए छे रसूलनी रिसालतनो, अलीनी शुजाअतनो, फातिमानी इस्मतनो, हसननी सखावतनो, हुसैननी शहादतनो, ज़ैनुल आबिदीननी इबादतनो, बाकरना इल्मनो, सादिकनी सदाकतनो, काजिमना हिल्मनो, रज़ानी रज़ामंदीनो, तकीनी परहेज़गारीनो, नकीनी नकावतनो, अस्करीनी हैबतनो, मेहदीनी गैबतनो। परवरदिगारा जे लोग मुराद लईने आव्या छे तेओनी मुराद पूरी कर। परवरदिगारा जे लोग गिरफ्तार छे परवरदिगारा जल्दथी तेओने रिहा कर।
પરવરદિગારા જેટલા આઝાદારો છે દુનિયાની અંદર, જેઓની જાન જોખમમાં છે, હિન્દુસ્તાનમાં, પાકિસ્તાનમાં, અફઘાનિસ્તાનમાં, ઈરાકની અંદર, પરવરદિગારા તેઓને સલામત રાખ. પરવરદિગારા આપણા મરાજે કિરામ, ખાસ કરીને ફખ્ર મરજાઈયત, પરવરદિગારા તેમને તુલે ઉમ્ર ઇનાયત કર. મુહમ્મદ વ આલે મુહમ્મદ સલાવત. મુસલસલ આપણો સુજે, આપણો વિષય આગળ વધી રહ્યો છે. ગઈકાલે આપણે બતાવ્યા હતા કે જેવી રીતના અલ્લાહે ઇન્સાનની આખિરત બનાવે છે, એવી રીતના અલ્લાહ ઇન્સાનની દુનિયાને પણ બનાવે છે. આ ધર્મ, આ મઝહબ, આ શરીયત કહે છે કે તમારી આખિરતને સજાવો અને તમારી દુનિયાને પણ સજાવો. અજીબ છે કુરાન મજીદની આયત કહે છે, બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, વબ્તગી ફીમા આતાક અલ્લાહ અદ્દાર અલ-આખિરા વલા તન્સ નસીબક મિનદ દુનિયા. કહે છે જે આખિરત તારા માટે રાખવામાં આવી છે, તારી નજર એ આખિરતમાં હોવી ખપે, પણ એ માટે કે તું દુનિયામાં વટાય છે તો દુનિયાથી પણ તારા નસીબને હાસિલ કર. પરવરદિગાર કહે છે તારી નજર આખિરતમાં હોવી ખપે, પણ તું દુનિયામાં વટાય છે, મુસાફિર છો, તો દુનિયામાં જે તારા નસીબ છે એને તું હાસિલ કર, પ્રાપ્ત કર. હા, પણ ઝહેનમાં રાખજે કે એવી કાંઈ ચીજ તું દુનિયામાં ન કરજે જે તને આખિરતમાં આંચ પહોંચાડે. પણ આ દુનિયા મઝરાઅતુલ આખિરા, દુનિયા આખિરત માટે ખેતીવાડી છે. એટલે કે તમે આ દુનિયામાં એવા કામ કરો કે આખિરતમાં તમને એનો ફળ મળે. मौला अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहि सलातु वस्सलाम इंशाअल्लाह એવું કરશો આપણે મારા ભાઈઓ. અગર જો આસાનીથી લોક નહીં સમજે અહીંયા દાખલ થવા માટે, તો હું જમાત પાસે, પ્રમુખ પાસે વિનંતી કરીશ કે કાલે આ મિંબરને બારે રાખી ઇન્શાઅલ્લાહ હું બારે પડીશ ઇન્શાઅલ્લાહ. એ લોકો સાથે તમે અંદરમાં સાંભળજો. સલાવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. મૌલા અમીરુલ મોમિનીન બસરા આવે છે, બસરામાં આવે છે એટલે ટોરો આવે છે, એના ચાહવા વાળાઓનો ટોરો આવે છે. મૌલા તમે બધાઈને કહો છો કે દુનિયાથી દૂર રહ્યો, ઝાહિદ બનો, હા, દુનિયા પરસ્ત ના બનો. મૌલા તમારો એક ચાહવા વાળો જે તમને બહુ પસંદ છે, બસરાની અંદર મૌલાની અંદર એક ચાહવા વાળો તો મૌલાને બહુ પસંદ કરતા હતા. મૌલા તમને ખબર છે, તમને સમાચાર છે, મૌલા બસરાની અંદર આલિશાન ઘર બનાવ્યું છે, મોટો શોભીતું. એતરાજ કરવા આવ્યા હતા. સમજાવું કે મૌલા તમે બધાને કહો છો કે દુનિયા પરસ્ત ના બનો, અને આ તો તમારો ચાહવા વાળો સારામાં સારું ઘર બનાવ્યું છે. એ લોકોનો મકસદ જે હોય, ફખત મકસદ એ હશે એ લોકોનો કે મૌલા હવેથી એને પસંદ ના કરજો, કારણ કે તમારા કોશિયાના ખિલાફ ચાલે છે. અચ્છા, મૌલા કહે છે હું હમણાં બસરા આવ્યો છું, એની મુલાકાત કરવા આપણે ઇન્શાઅલ્લાહ સાથે જઈએ. ચલો આપણે જઈએ સાથે. જો જાય છે મૌલા અને ચાહવા વાળાઓ બધા. મૌલાના ચાહવા વાળાને ખબર પડી કે મૌલા અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ એના દરવાજા પર છે તે દરવાજાને ખોલી નાખ્યા. દરવાજાને ખોલી નાખ્યા. માન આપે છે, સહમાન આપે છે. મૌલા તમે પધાર્યા છો, મને ખબર પણ નથી કે તમે બસરા આવ્યા છો. હકીકતમાં એને ખબર નથી. માન સહમાન એના ચાહવા વાળાઓને બધાને. અચ્છા, એને ખુદને નથી ખબર કે મૌલા શું કામ આવ્યા છે ને ચાહવા વાળાઓ શા માટે આવ્યા છે. કહે છે એ મારા સહાબી, એ અબુલ આલા, આ આલિશાન માશાઅલ્લાહ ઘર થઈ ગયું તમારા પાસે, આનો મકસદ શું છે? સાંભળો, શા માટે માશાઅલ્લાહ આલિશાન ઘર કહે છે? મૌલા આ આલિશાન ઘર બનાવવાનો હેતુ એ છે મૌલા કે બસરાની અંદર ઘણા મારા કુટુંબીજનો છે,
જેઓ પાસે આશરો નથી, જેઓ પાસે ઘર નથી અને ઘણા ભારે રહે છે એમાંથી, તો એ લોકો પાસે ભારા ભરવાની શક્તિ નથી મૌલા. તો હું આલિશાન બનાવ્યો છું, મોટો બનાવ્યો છું, એની અંદર ઘણા હુજરાઓ બનાવ્યો છું, જેથી એ લોકોમાંથી લોકોને કહું કે મારા સાથે ઇન્શાઅલ્લાહ રહીએ, એટલે એ લોકો ઉપર જે બોજ છે એ બોજ આસાન થઈ જાય. એક બીજું મૌલા, મકસદ મારી આ ઇમારતનો મકસદ એ છે મૌલા કે નાનપણથી મારી ઉમ્મીદ હતી, મારી તમન્ના હતી કે અલ્લાહ અગર મને આલિશાન ઘર આપે તો જ્યારે પણ કોઈ પ્રસંગ હોય મૌલા, જ્યારે પણ કઈ મુનાસિબત હોય મૌલા, તો હું લોગને, તમારા ચાહવા વાળાઓને અહીં બોલાવું અને તમારો zikr કાયમ કરું, તમારો zikr કાયમ કરું, તમારી અઝાદારી કરું, ગદીર મનાવું, જે મુનાસિબત હોય. મૌલા કહે છે બસ ખામોશ રહી જાઓ મારા દોસ્ત, ખામોશ રહી જાઓ. બીજા ચાહવા વાળાઓ જે શિકાયત કરે છે, એ લોકોને કહે છે તમે સમજ્યા, તમે સાંભળ્યા, તમે એની જબાનથી સાંભળ્યા બરાબર, બસ હવે સમજી જાઓ તમે કે મારો આ સહાબી દુનિયાની અંદર ઘર બનાવી અને જન્નતની અંદર મહેલને ખરીદ્યો છે. સલાવત પર મોહમ્મદ વ આલે મોહમ્મદ. સારું ઘર બનાવો, કોણ ના પાડ્યો છે? બનાવો, બહેતરીન ઘર બનાવો. અલ ઇસ્લામુ યઅલુ વલા યુઅલા અલૈ. મુસલમાન ઈ છે સૌથી બલંદ છે, એનાથી કોઈ બલંદ નથી. એટલે શું સૌથી બલંદ છે? જેવી રીતના એના અખલાક સારા હોવા ખપે, એવી રીતના એના પાસે દૌલત પણ વધારે હોવું ખપે અને એના પાસે ઘર પણ ઊંચામાં ઊંચો હોવું ખપે. પણ વલા તંસા નસીબકા મિન દુનિયા. આ દુનિયામાંથી તારા નસીબને ના ભૂલજે, લઈ જા, પણ તારો મકસદ શું હોવું ખપે? આખિરત છે ને, આનો મકસદ સમજ્યા? ઘર છે આલિશાન, પણ તમન્ના શું છે? અગર કોઈ પાસે કુટુંબીજનો પાસે ઘર નથી તો સાથે રાખે છે, જરૂરી ના. અગર જો એમ નથી તો આ ઘરની અંદર zikre હુસૈન કરે છે, zikre અલી કરે છે, zikre ઝહરા કરે છે. આજે મુમિનો સમજો આ ધર્મને. હકીકતમાં હું તમને કહું, અને આપણે આ મુહર્રમના દિવસો છે ને મગજમાં રાખો. મૌલા હુસૈન કરબલા પહોંચી ગયા ને, સાંભળજો, આ ઘરની વાત છે, બરાબર સાંભળજો. અને ગઈકાલ પણ હું બતાવ્યો, આપણે એમ સમજે છે કે આ કરબલાના વાક્યાની અંદરમાં ભલા મર્દો જ કુરબાની આપ્યા છે, ઔરતોની કુરબાની સાંભળો. કુરબાની સાંભળો ઔરતો. મૌલા 2 તારીખના, બીજી તારીખના, આજ બીજી તારીખ વટાઈ ગઈ ને, ત્યારે મૌલા કરબલા પહોંચ્યા ને, ખત લખે છે ઘણી જગ્યાએ, કારણ કે બધાને ખબર નહોતી કે મૌલા કરબલા પહોંચી ગયા છે. એના શિયાઓને ખત લખે છે. એક કાસિદ મોકલે છે એક માણસને કે તું જા બસરામાં, બસરા આ કાગળ લઈને. અચ્છા, મૌલા હુસૈનનો કાસિદ જાય છે બસરા. તમને ખબર છે ને વાતાવરણ કેવો હતો? બની ઉમૈયાનો વાતાવરણ હતો, સાચી વાત છે ને? હુકુમત જોતી હતી કોણ હુસૈન પાસે જાય છે, કોણ હુસૈન પાસેથી નીકળે છે, બરાબર પાબંદી હતી. અચ્છા, કાસિદ આવ્યો, હવે કોણ એને આશરો આપશે? ક્યાં ઉતરે? ક્યાં ઉતરે? શિયાઓ ઘણા હતા, પણ બધાને ડર હતો, બધાને બીક હતી. ભાઈ જે ઉતારો દેશે એ તો ગયો, બારો સરકાર આવી બંધ કરી કેદમાં નાખીએ તો મારી નાખશે, કારણ કે હુસૈનનો કાસિદ છે. કોણ ઉતારો દે આવા કટાકટીમાં? કોણ દે? અઝીઝો, એક ઔરત મૌલા હુસૈનને ચાહવા વાળી, એનું નામ મારિયા. મારિયા એનું નામ. ઔરતને ખબર પડી, નિકાબ પહેરી, હિજાબ પહેરી આવે છે, એનો શૌહર પણ છે. કહે છે એના શૌહરને, કાસિદે હુસૈનને કે ભલા હું એને ઉતારો આપું છું. જોઉં છું તમે ઘર હતો ત્યારે ઉતારો આપી ના, સમજાય છે તમને વાત? ક્યાં લઈ જાઉં છું? મકસદ આખિરત છે, પણ દુનિયામાં આપણે કેવી રીતના આખિરતને હાસિલ કરી શકીએ છીએ?